નમસ્કાર મિત્રો, ધોરણ 6 વિષય ગણિત સંખ્યા સાથે રમત પ્રકરણની અંદર આપણે અહીં આ વિડીયોમાં સ્વાધ્યાય 3.1 નો સંપૂર્ણ અભ્યાસ કરીશું. તો આપણે અહીંયા સ્વાધ્યાય 3.1માં કુલ પ્રશ્નો 4 છે. એ ચારે ચાર પ્રશ્નોનો સંપૂર્ણ સોલ્યુશન અહીં આપણે આ વિડીયોની અંદર કરીશું. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ ટીચિંગ ચેતનને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો ગમે લાઈક કરજો અને તમારા મિત્રો સુધી જરૂરથી એને શેર કરો. તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1માં નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખો. તો મિત્રો આપણે એની પહેલા અવયવો અને અવયવી વિશે પણ સમજ્યા હતા નેક્સ્ટ અગાઉના વિડીયોની અંદર. તો હજુ સુધી એ વિડીયો ના જોયો હોય અવયવો કોને કહેવાય અને અવયવી એટલે શું, તો પહેલા સૌપ્રથમ એ વિડીયો જોઈ ત્યાર પછી આ અવયવનો આપણે મહાવરો કરીશું. અત્યારે આપણે પ્રશ્ન નંબર 1નો મહાવરો કરીએ. ચલો, પહેલો પ્રશ્ન છે 24, ત્યાર પછી 15, 21, 27, 12, 20, 18, 23 અને 36. તો દરેકના આપણે અવયવ અહીંયા લખીશું. કઈ રીતના અવયવ લખાય એ આપણે સંપૂર્ણપણે અહીંયા માહિતી મેળવીએ. જો મિત્રો, પહેલો પ્રશ્ન છે 24. તો 24ના આપણે અવયવ મેળવવાના છે. 24 છે તો 24 ક્યારે આવે છે, 24ના અવયવ મેળવો. બરાબર. તો 24 ક્યારે આવશે, તો 24 આપણે અહીંયા એ નંબર આપીએ એટલે ખ્યાલ આવે આપણને. ચલો, 24 એકુ 24, 24 એકુ 24. ત્યાર પછી 12 દુ 24 થાય છે, 12 દુ 24 થાય છે. ત્યાર પછી 8 તારી 24 એટલે કે 3 8 24 થાય છે અને 4 ગુણ્યા 6 એટલે કે 6 ચોક 24 થાય છે. તો આમ આપણને 24ના અવયવ 24ના અવયવો 24ના અવયવો કયા કયા મળે છે, તો 24ના અવયવ આપણને 1 2 3 4 6 8 અને 12 અને પોતે સંખ્યા 24. આ 24 મળે છે. તો 1 2 3 4 6 8 12 અને 24 છે. બરાબર. જોઈએ આપણે અહીંયા જોયું કે કયા કયા અવયવ 1 2 3, તો એ સંખ્યા છે 1, આ 2, આ 3, આ 4. બરાબર ને. એના સિવાયની કઈ સંખ્યા બાકી રહી ગઈ, 6 8 12 અને 24. આ દરેક એને શું કહેવાય છે, એના અવયવો કહેવાય છે. આ બધા એના શું કહેવાય છે, 24ના અવયવો કહેવાય છે. બીજી સંખ્યા આપણે લઈએ B15. બરાબર. B15. ચલો, 15ના અવયવો 15ના અવયવો આપણે મેળવીએ. તો 15ના અવયવો કઈ રીતના મેળવી શકાય છે, તો આપણે જાણીએ છીએ 15. બરાબર. તો 1 ગુણ્યા 15 કરો તો 15 એકુ 15 મળે છે. બીજી સંખ્યા આપણે લઈએ તો 15 ક્યારે મળે છે, કે જ્યારે આપણે 3ના ઘડિયામાં 3 પંચા 15 થાય છે અથવા 5 તારી 15 થાય છે. બરાબર. તો એ આપણે લઈ શકીએ છીએ. હવે અહીંયા તમે જોઈ શકો છો કયા કયા અવયવ મળ્યા, 1 મળ્યો, 15 મળ્યા, 3 અને 5. આ સંખ્યા મળી એ જ એના અવયવ કહેવાય છે. માટે આપણે લખી શકીએ કે 15ના અવયવો 15ના અવયવો કયા કયા મળ્યા, 1 3 5 અને 15 છે. બરાબર. તો આ બી નંબરનું આપણે અહીંયા જોયું. આગળ જોઈએ સી નંબર. હવે સી નંબરની વાત કરીએ તો એને છે 21ના અવયવો. 21ના અવયવો. બરાબર. તો એ જ મુજબ આપણે લખીએ 21 ક્યારે મળે છે, 21 એકુ 21 કરીએ ત્યારે મળે છે. એટલે કે એક દરેક સંખ્યાનો અવયવ તો છે જ અને 21 એ પોતે પોતાનો અવયવ છે એટલે કે 2 અવયવ તો મળી જાય છે. એના સિવાય આપણે 21ને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકીએ, તો 21ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ અને 7 વડે નિશેષ ભાગી શકીએ અને બંનેનો ગુણાકાર થાય છે 3 સત્તા 21. બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ છીએ 21ના માટે. બરાબર. માટે 21ના અવયવો 21ના અવયવો કયા કયા મળે છે, 1 3
7 અને 21 છે. બરાબર. તો આપણે અહીંયા કુલ A, B અને C આ ત્રણ જે દાખલા જે છે એના અવયવ મેળવીએ. આગળ જોઈએ ડી નંબર. તો આગળ અહીંયા ડી નંબરનો જોઈએ તો ડી 27. બરાબર. 27 ના આપણે શું મેળવવાના છે? અવયવ મેળવવાના છે. બરાબર. અવયવ મેળવવાના છે. કઈ રીતના મેળવી શકીએ છીએ? તો 27 નું જોઈએ તો 27 બરાબર 1 ગુણ્યા 27 એટલે કે 27 એક દરેક સંખ્યાનો અવયવ છે અને 27 પોતે પોતાનો અવયવ છે. બીજી સંખ્યા છે 27 ક્યારે મળે છે? 3 ગુણ્યા 9 કરો એટલે કે 9 તારી 27 આ એક અવયવ મળ્યો. હવે માટે લખી શકીએ કે 27 ના અવયવો 27 ના અવયવો કયા કયા મળ્યા? 1, 3, ત્યાર પછી 9 અને 27 છે. તો આ 27 ના અવયવ મળે છે. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઈ નંબર છે. ઈ નંબરનું જોઈએ તો 12 ના અવયવો. 12 ના અવયવો મિત્રો આપણે મેળવીએ તો 12 ના અવયવો કઈ રીતના મેળવી શકાય છે? તમે જાણો છો કે 12 એકુ 12 એટલે કે 1 અને 12 નો ગુણાકાર કરીએ. એક દરેક સંખ્યાનો અવયવ છે અને 12 પોતે પોતાનો અવયવ છે. એના સિવાય આપણે જોઈએ તો 12 ક્યારે મળે છે? 12 એટલે કે 2 છંગ 12 કરો તો એ મળે છે. આગળ સંખ્યા 12 ક્યારે મળે છે? કે 12 3 ગુણ્યા 4 કરો તો મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 1, 12, 2, 6, 3 અને 4 એ મળ્યા. એ શું કહેવાય છે? 12 ના અવયવ. જેથી આપણે લખી શકીએ 12 ના અવયવો. 12 ના અવયવો એટલે કે કયા કયા મળે છે? 1 મળે છે, 2, 3, 4, 6 અને 12. બરાબર. અને 12 આ બધા શું કહેવાય છે? 12 ના અવયવો કહેવાય છે. આગળ જોઈએ એફ. એફ વિશે આપણે જણાવીએ એટલે કે 20 ના અવયવો. 20 ના અવયવો. તો ચલો 20 ના અવયવો પાડીએ મિત્રો તો 20 એકુ 20. બરાબર. 20 ના અવયવ માટે 1 ગુણ્યા 20 લખો અથવા 20 ગુણ્યા 1 લખી શકાય છે. 20 બીજી કઈ સંખ્યામાં આવે છે? 10 દુ 20 આવે છે. બરાબર. ક્યારે આવે છે? 10 દુ 20 આવે છે. ત્રીજી સંખ્યા એવી છે કે જે 4 પંચા 20 આવી શકે છે. 4 ગુણ્યા 5. બરાબર. તો અહીંયા આપણને 1, 20, 2, 10, 4 અને 5 આ બધા શું કહેવાય છે? 20 ના અવયવ કહેવાય છે. એટલે કે 20 ના અવયવો આપણે અહીંયા લખીએ. 20 ના અવયવો કયા કયા મળ્યા? 1 મળ્યા. એને ક્રમવાઇઝ લખતા જઈએ. 1 પછી 2 લખીએ, ત્યાર પછી 4 લખીએ, 5 અને 20 છે. બરાબર. તો 20 ના અવયવ 1, 2, 4, 5 અને 20 છે. આગળ જોઈએ જી નંબર. બરાબર. એટલે કે 18 ના અવયવો. 18 ના અવયવો. અવયવો કે જે સંખ્યા વડે આપણે આપેલ સંખ્યાને નિશેષ ભાગી શકીએ તો એ શું કહેવાય છે? એના અવયવ કહેવાય છે. 18 ના અવયવ પાડીએ તો 1 ગુણ્યા 18 એટલે કે એક દરેક સંખ્યાનો અવયવ છે અને 18 એ પોતે પોતાનો અવયવ છે. એટલે કે આ બંને અવયવ તો મળી ગયા. હવે બીજી કઈ સંખ્યા વડે 18 ને આપણે નિશેષ ભાગી શકીએ તો આપણે જાણીએ છીએ કે 2 નવા 18 થાય છે. એટલે કે 2 ગુણ્યા 9. ત્રીજી સંખ્યા ત્રીજી જોડ બને છે 3 ગુણ્યા 6. બરાબર. તો અહીંયા આપણને કઈ કઈ સંખ્યા કયા કયા અવયવ મળ્યા? 1, 18, 2, 9, 3 અને 6 મળ્યા છે. તો આ દરેક 18 ના અવયવ કહેવાય છે. આપણે અહીં લખી શકીએ 18 ના અવયવો. 18 ના અવયવ કયા કયા મળ્યા? 1 મળ્યો, ત્યાર પછી 2 મળ્યા, 3, 6, 9 અને પોતે પોતાનો અવયવ એટલે કે 18. આ બધા શું કહેવાય છે? એના 18 ના અવયવ કહેવાય છે. આપણે જાણીએ છીએ કે અવયવ એટલે કે જે અવયવ એ પોતાને બરાબર હોય છે અથવા એનાથી નાની સંખ્યા મળે છે. ચલો હવે આપણે આગળ જોઈએ
એચ નંબરમાં 23, બરાબર. એચ એટલે કે 23ના અવયવો. 23ના અવયવ મેળવીએ તો 23ના અવયવ મેળવીએ એટલે કે 23 એક અવિભાજ્ય સંખ્યા હોવાથી એના ફક્ત બે જ અવયવો મળે છે, એટલે કે 1 ગુણ્યા 23, બરાબર. કે જે સંખ્યાના ફક્ત બે જ અવયવ મળતા હોય તો એ અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. એમાં આપણને 1 અને 23 આ બે જ અવયવ મળે છે. તો આપણે અહીંયા કહી શકીએ કે 23ના અવયવો કયા કયા છે? તો 23ના અવયવ એક દરેક સંખ્યાનો અવયવ છે અને પોતે સંખ્યા એટલે કે 23 એ પોતપોતાનો અવયવ છે, એટલે કે 1 અને 23 અહીંયા આપણને 23ના અવયવ મળે છે. આગળ જોઈએ લાસ્ટ 36, બરાબર. 36ના અવયવો કે જેમાં 36 ક્યારે મળે છે? કે જ્યારે આપણે 36 * 36 કરીએ ત્યારે, બરાબર. 36 * 36 કરીએ ત્યારે મળે છે, બરાબર. એટલે એક જોડ મળી ગઈ. બીજી જોડની આપણે વાત કરીએ તો ક્યારે મળે છે? 18 દુ 36, બરાબર. 18 દુ 36 આ આપણને બીજી જોડ મળી. ત્રીજી જોડ કેવી મળે છે? 12 તારી 36 પણ થાય છે. 12 તારી 36 પણ થાય છે, એટલે કે આ ત્રીજી જોડ મળી. અને ચોથી આપણને મળે છે 9 ચોક 36, બરાબર ને. 4 9 36 પણ થાય છે. અહીં આપણે લખી શકીએ 4 ગુણ્યા 9, બરાબર. તો અહીંયા આપણને કુલ કેટલી જોડ મળી છે? 1 2 3 4 જોડ. હજુ પણ કોઈક સંખ્યા બાકી હોય, હા, 6 ગુણ્યા 6 એટલે કે 6 6 36 પણ થાય છે. એટલે આપણને અહીંયા 1 2 3 4 5 જોડ મળી છે 36 માટેના. તો અહીંયા જે સંખ્યા મળી છે એ બધા શું કહેવાય છે? એના અવયવ કહેવાય છે. તો આપણે લખી શકીએ 36ના અવયવો કયા કયા મળ્યા? તો 36ના અવયવો મળે છે 1 મળે, 2 મળે છે, ત્યાર પછી 3 મળે, 4 મળે છે, 6 મળે, 9 મળે છે, આગળ જોઈએ તો 12 પણ મળે છે અને 18 મળ્યા, બરાબર. અને પોતે સંખ્યા 36. આ બધા શું કહેવાય છે? 36ના અવયવો કહેવાય છે, બરાબર. જેમ કે 1 36 2 18 3 12 6 4 9 આ બધા શું કહેવાય છે? 36ના અવયવો કહેવાય છે. હવે આપણે અહીંયા મહાવરો કરીશું પ્રશ્ન નંબર 2. મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 2 જેમાં પ્રથમ 5 અવયવી લખવાના છે, એટલે કે પ્રથમ 5 અવયવી. તો મિત્રો અહીંયા પ્રથમ 5 અવયવી આપણે લખીએ. તો મિત્રો પ્રશ્ન છે પ્રથમ 5 અવયવ લખવો, એટલે કે પહેલો આપણે પ્રશ્ન જોઈએ એ નંબરનો. તો એમાં આપણે જોઈએ એના, એટલે કે એ 5ના પ્રથમ 5 અવયવી, બરાબર. 5 સંખ્યા માટે પ્રથમ 5 અવયવી આપણે અહીંયા જોઈએ. તો પહેલું જે છે 5 * 5 થાય છે, બરાબર. એટલે કે 5ના ગુણક અનંત સુધીના હોય છે. 5ના ગુણક અનંત સુધીના હોય છે, પરંતુ અહીંયા પ્રથમ 5 પૂછવામાં આવેલ છે, એટલે આપણે લખી શકીએ કે 5 * 5 આ પ્રથમ થયું. ત્યાર પછી બીજું લખીએ 5 ગુણ્યા 2, બરાબર 10, 5 તારી 15, બરાબર. આ ત્રીજો ગુણક થાય છે. ત્યાર પછી 5 ગુણ્યા 4 એટલે કે 20 અને 5 ગુણ્યા 5 એટલે કે 25. તો આપણને અહીંયા પ્રથમ 5 પૂછવામાં આવેલ છે, જેથી કરીને આપણે અહીંયા લખી શકીએ કે એના અવયવી કયા કયા મળ્યા? 5 10 15 20 અને 25. તો આ પ્રથમ 5 અવયવી છે. તો આપણે લખી શકીએ અહીંયા માટે 5ના પ્રથમ 5 અવયવી, પ્રથમ 5 અવયવી કયા કયા મળ્યા? તો 5 10 15 20 અને 25 છે, અને 25 છે. તો આ આપણે પ્રથમ એટલે કે 5 એવા અવયવી આપણે અહીંયા લખ્યા છે. ત્યાર પછી આપણે આગળ વધીએ
તો મિત્રો 8ના પ્રથમ 5 અવયવી એટલે કે આપણે 8ના ગુણક કર્યા 5 સુધી 8 એકુ 8, 8 દુ 16, 8 તારી 24, 8 ચોક 32, 8 પંચા 40. તો 8, 16, 24, 32 અને 40 આ શું કહેવાય છે? 8ના પ્રથમ 5 અવયવી કહેવાય છે. 8, 16, 24, 32 અને 40. ઓકે મિત્રો, હવે આપણે જોઈએ સી 9. 9ના પ્રથમ 5 અવયવી તે જ મુજબ 9ના ગુણક. 9ના ગુણક એટલે કે 9 એકુ 9 પ્રથમ અવયવી મળ્યો. 9 ને 2 ગુણક સાથે કરીએ. 9ના 2 ગુણક એટલે કે 18. 9ના 3 ગુણક એટલે કે 9 તારી 27. બરાબર. ચલો 9 ને 4 સાથે ગુણાકાર કરીએ તો 36. બરાબર. અને 9 ને 5 સાથે ગુણાકાર કરીએ તો 45. તો અહીંયા આપણને કયા કયા અવયવ મળ્યા છે? 9, 18, 27, 36 અને 45. તો આપણે આમ લખી શકીએ કે 9ના પ્રથમ 5 અવયવી કયા કયા છે? તો 9 છે, 18 છે, 27 અને 36 અને 45 છે. બરાબર. તો આ એના 9ના પ્રથમ 5 અવયવી છે. 9, 18, 27, 36, 45. ચલો હવે મિત્રો પ્રશ્ન નંબર 3. ઊભી હરોળ 1 અને ઊભી હરોળ 2 ને આપણે જોડવાનું છે, એટલે કે જોડકા જોડવાના છે. ઊભી હરોળમાં તમને 35, 15, 16, 20 અને 25 છે. ઊભી હરોળ 2માં એના જવાબો છે કે જે એની સાથે સંબંધ ધરાવતા હશે, જેમ કે અવયવ અને અવયવી. તો 8નો અવયવી, 7નો અવયવી, 70નો અવયવી, 30નો અવયવ અને 50નો અવયવ, 20નો અવયવ. પહેલું આપણે જોઈએ 35. તો 35 આપણે અહીંયા લખીએ જવાબો. બરાબર. અહીંયા આપણે લખીએ જવાબ. તો કયા કયા જવાબ મળે છે? આપણે ક્રમ વાઇઝ પહેલા તો લખી નાખીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ 35. અહીંયા તમને બાજુમાં ઊભી હરોળ છે એમાંથી કયો સંબંધ ધરાવે છે કે 35 છે? તો એ કોઈક અવયવ હશે અથવા તો એનો જે અવયવી હશે. અવયવ તો કદાચ ના મળે, પરંતુ અવયવી હોઈ શકે છે, જેમ કે 8નો અવયવી. હવે 8ના ગુણકમાં 35 આવે છે, 8ના ઘડિયામાં 35 આવે છે, નથી આવતો. 7ના ઘડિયામાં આવે છે, હા આવે છે, એટલે કે 7નો અવયવી કહેવાશે. એટલે કે આનો જવાબ શું બને છે? બી, 7નો અવયવી. શું કહેવાય છે? 7નો અવયવી કહેવાય છે. ચલો એ રીતે આપણે 15ની વાત કરીએ. તો 15 જે છે એ શું કહેવાય છે? 15 એ 30નો અવયવ કહેવાય છે. એટલે કે 15ને આપણે 30 સાથે જોડીએ એટલે કે 30નો અવયવ કહેવાય છે. એટલે કે એની અંદર આવશે ડી, 30નો અવયવ. 30નો અવયવ કહેવાય છે. ચલો એ જ રીતે આપણે આગળ જોઈએ ત્રીજા નંબરનું 16. બરાબર. 16 જે છે એની સાથે શું આવે છે? એ 8નો અવયવ, કેમ કે 8ના ઘડિયાની અંદર આવે છે 16. બરાબર. પહેલામાં જે આવે છે બી નંબરનો આવે છે, એટલે કે 16નો અવયવી. તો 16નો અવયવી કહેવાય છે. 16 માટે 8નો અવયવી આવે છે. રાઈટ આન્સર છે 8નો અવયવી. આગળ જોઈએ આપણે 20 માટે. તો 20 માટે જે છે એ શું આવી શકે છે? 20 માટે અહીંયા કઈ સંખ્યા આવે છે? 20 એ 20નો અવયવ કહેવાય? 20 એ 20નો અવયવ કહેવાય કે નહીં કહેવાય? કહેવાય, કારણ કે 20 એકુ 20 થઈ શકે છે, એટલે કે એ પોતે પોતાનો અવયવ કહેવાય છે. તો આમાં આપણે લખી શકીએ 20નો અવયવ, 20નો અવયવ. ત્યાર પછી આગળ ચાલીએ 25. હવે 25 માટે શું સાચું બની શકે છે? 25 માટે 25 દુ 50 થાય છે. 25 દુ 50 એટલે કે ઈ નંબરનું આપણે લખી શકીએ અહીંયા 50નો અવયવ. શું લખી શકીએ? 50નો અવયવ. આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ જોડકા. બરાબર. 35 સાથે બી, 15 સાથે ડી, 16 સાથે એ, 20 સાથે એફ, 25 સાથે ઈ. આ રીતે આપણે ઊભી હરોળ 1 અને ઊભી હરોળ 2 ને આપણે જોડકા જોડવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે આગળ જો વધીશું
મિત્રો પ્રશ્ન નંબર 4 એટલે કે છેલ્લો સ્વાધ્યાય 3.1 નો લાસ્ટ ક્વેશ્ચન છે. એમાં શું કહેવામાં આવ્યું કે 100 સુધી 9 ના બધા અવયવી 100 સુધી 9 ના બધા અવયવી લખવાના છે. તો આપણે 9 ના અવયવી પ્રથમ ગુણક બીજો ગુણક એટલે કે 9 થી શરૂઆત કરીએ તો 100 સુધી આપણે જવાનું છે. તો આપણે ચાલો નીચે પ્રમાણે અહીં આપણે લખીએ. પ્રથમ જે છે 9 એકુ 9 બરાબર, એટલે કે પ્રથમ અવયવી મળ્યો 9. બીજો અવયવી આપણે લખીએ 9 ગુણ્યા 2 એટલે કે 9 દુ 18 બરાબર. 18 સુધી ગયા આપણે 100 સુધી જવાનું છે. 100 એટલે કે 100 થી ઓછા 100 સુધી પણ જઈ શકો. જો 100 જવાબ આવે તો 100 સુધી પણ જઈ શકાય છે, પરંતુ 100 સુધી આવશે નહીં. 100 થી નાની સંખ્યા આવશે, એક પણ ઓછી 99 પણ આવી શકે છે. આપણે આગળ વધીએ. 9 ગુણ્યા 3 એટલે કે 9 તારી 27. આગળ 9 ચોક 9 ચોક કેટલા થાય છે? 36. વિદ્યાર્થી મિત્રો ઘડિયાળ ખૂબ જ જરૂરી છે. આગળ જોઈએ 9 ગુણ્યા 5 એટલે કે 45. ત્યાર પછી 9 ને 6 સાથે ગુણાકાર કરીએ 9 નો 6 ગુણક એટલે કે કેટલા થાય છે? 9 છંગ 54 બરાબર. ચલો આગળ 9 ગુણ્યા 7 એટલે કે 63 સુધી આપણે ગયા છે. હજુ આપણે 100 સુધી જવાનું છે. 9 ગુણ્યા 8 એટલે કે ક્યાં સુધી ગયા? 72. 9 8 72 થાય છે. ત્યાર પછી 9 ગુણ્યા 9 એટલે કે 9 નો ગુણક કેટલો થાય છે? 81 થાય છે. હજુ આપણે 100 સુધી જવું છે તો જઈ શકાય? હા જઈ શકાય. તો લખીએ 9 ગુણ્યા 10 એટલે કે 90. આપણે 10 સાથે ગુણાકાર પછી 11 સાથે ગુણાકાર કરીએ તો કેટલો જવાબ મળે છે એ આપણે જોઈએ. 9 ને હું 11 સાથે ગુણાકાર કરું તો જવાબ આપણને મળે છે 99 બરાબર. હવે 9 ને હું 12 સાથે કરું 9 ને હું 12 સાથે ગુણાકાર કરું તો મને જવાબ મળે છે 108 જવાબ મળે. પરંતુ અહીંયા સવાલની અંદર શું કીધું છે? 100 સુધી જવાનું છે. તો આપણે 100 સુધી જવાનું છે એટલે કે 108 વધી જાય છે એટલે આપણે જતા નથી. તો આપણે અહીંયા 99 સુધી ગયા છે. તો આ બધા 9 ના આપણે લખી શકીએ અહીંયા કે 9 ના 100 સુધીના બધા અવયવી કયા કયા છે? તો આપણે લખી શકીએ 9 18 27 36 45 54 63 72 81 અને 90. ત્યાર પછી 99 બરાબર. તો આ 99 છે. તો આ બધા શું કહેવાય છે? 9 ના 100 સુધીના બધા અવયવી અહીંયા આપણે મેળવ્યા. તો મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 3.1 સમાપ્ત કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા મિત્રો સુધી જરૂરથી એને શેર કરજો. મળીશું આપણે નવા વિડીયો સાથે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.1 નું સંપૂર્ણ અહીંયા આપણે સોલ્યુશન કર્યું છે. મિત્રો વિડીયો જોઈ ધ્યાનથી તમે પણ તમારી નોટબુકમાં આ લખી લઈ એનાથી જરૂરથી મહાવરો કરો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.